શિવરાત્રિના વિષયમાં શાસ્ત્ર કહે છે કે જેવી રીતે એકાદશી વૈષ્ણવોની પ્રિય તિથિ છે, એવી રીતે શિવરાત્રિ જે છે એ શિવ ભક્તોની પ્રિય તિથિ છે, જે શિવજીની ઉપાસના કરે છે. પણ એક સંક્ષિપ્ત વિષય આપણે જાણવો જરૂરી છે કે આ શિવરાત્રિ શું છે, એની મહિમા શું છે અને શા માટે આપણે આ વ્રતનું પાલન કરવું જોઈએ. તો શિવરાત્રિના વિષયમાં મોટા ભાગે લોકોની માન્યતા એવી છે કે આ રાત્રિએ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા છે અને એના ઉપલક્ષ્યમાં આ ઉત્સવ મનાવવામાં આવે છે શિવરાત્રિ. ખોટું નથી, પણ મૂળ કારણ આ નથી. શિવરાત્રિનું મૂળ કારણ જે છે કે શિવજી જે લિંગના રૂપમાં પ્રતિષ્ઠિત છે, જેને આપણે શિવલિંગ કહીએ છીએ. જો લિંગનો અર્થ છે પ્રતીક, જેવી રીતે ભાષામાં પણ છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, તો લિંગનો અર્થ છે એક પ્રતીક કે ભાઈ આ પુરુષ છે, સ્ત્રી છે, તો એના શબ્દ માટે આપણે લિંગ શબ્દ પ્રયોગ કરીએ છીએ. લિંગનો એક અર્થ થાય સ્વરૂપ, વિગ્રહ. જેવી રીતે ભાગવતની અંદર પણ શબ્દ આવ્યો છે મુકુંદ લિંગાલય, મતલબ ભગવાન મુકુંદના વિગ્રહનું દર્શન એટલે કે મંદિર. તો લિંગનો અર્થ છે પ્રતીક, શિવજીના અર્થમાં જે છે. તો આજે આપણે જે શિવલિંગનો આકાર જે જોઈએ છીએ ને, એ મૂળ સ્વરૂપ છે શિવજીનું. કેવી રીતે? તો એક ઉદાહરણથી આપણે સમજીએ કે સોનું જે છે એ પહેલા બિસ્કિટના રૂપમાં હોય, ગોલ્ડનું બિસ્કિટ હોય, અને પછી એ બિસ્કિટમાંથી આપણે ઘણા બધા ઘરેણાઓને આકાર આપીએ. ઓર્નામેન્ટ્સ જે બને છે એમાંથી કોઈ હાર બનાવે, કોઈ ચેઇન બનાવે, વીંટી બનાવે, એને એના સ્વરૂપ અલગ અલગ થઈ જાય, પણ એ છે ગોલ્ડ. તો મૂળ સ્વરૂપ જે છે એનું એ બિસ્કિટ છે, ભલે એક રૂપ છે, મૂળ રૂપ, અને એમાંથી પછી આ ઘણા બધા રૂપ જે છે એ પ્રગટ થાય. તો શિવજીનું જે મૂળ સ્વરૂપ છે એ શિવલિંગ છે, અથવા શિવલિંગના રૂપમાં એ પ્રગટ છે. તો આ વિશ્વ બ્રહ્માંડમાં જ્યારે પ્રથમવાર શિવલિંગનું પ્રાગટ્ય થયું, એ દિવસ છે શિવરાત્રિ. ભગવાન શિવજીનું લિંગ રૂપે જે પ્રાગટ્ય થયું છે એનો અર્થ છે કે આજનો દિવસ, એટલે આપણે એને શિવરાત્રિ કહીએ છીએ. અને એ લિંગ મૂળમાં છે શું? તો એ સમસ્ત બ્રહ્માંડની જે એનર્જી છે એનું એપિસેન્ટર છે, કેન્દ્ર બિંદુ. અને એટલા માટે આપણા સનાતન ધર્મની અંદર એક સુંદર વિધિ છે કે તમે જીવનમાં કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ કર્મ કરતા રહ્યો, પણ જો તમને તમારું કેન્દ્ર બિંદુ ખબર હોય, એપિસેન્ટર જાણતા હો, તો તમે સૌથી બુદ્ધિમાન વ્યક્તિ છો. ગઈકાલે આપણે ભગવાન નામ મહિમામાં સાંભળ્યું કે ભાગવત કહે છે યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી સુમેધસ. જે ભગવાનના નામ સંકીર્તનનો આશ્રય લે છે એ સુંદર બુદ્ધિવાળો વ્યક્તિ છે. તો જો કોઈ ભક્તિ કરે તો ભક્તિ કરવાનો અર્થ એ નથી કે બીજું કાંઈ ન કરે. ધ્યાનથી સમજજો આ વાત. ભક્તિ જે છે એ આપણું કેન્દ્ર બિંદુ છે, એપિસેન્ટર છે, અને એને કેન્દ્રમાં રાખી અને આપણે જે કોઈ કાર્ય કરવાનું હોય એ કરી શકીએ. જેવી રીતે તમે જોયું હશે ઘાણીનો બળદ, ઘાણી સમજો છો ને, કે જેમાં બળદને એક કેન્દ્ર બિંદુ ઉપર રાખી દેવામાં આવે
અને પછી એ કેન્દ્રથી ફરતા ફરતા બળદ ફરતો હોય, કાર્ય કરતો હોય, પણ એનું સેન્ટર એક જ હોય. એવી રીતે આપણે જીવનમાં આપણું કેન્દ્ર જ્યારે ભગવાનને બનાવી દઈએ, પછી આપણે પરિવારનું પાલન કરીએ, આપણા વ્યવહારિક કાર્યો કરીએ, આ બધું જ કરતા હોઈએ. પણ આ બધું કરતા કરતા આપણું કેન્દ્ર બિંદુ જે છે એ શું છે? ભગવાન. આ ભક્તિ છે. કેન્દ્ર બિંદુ ખબર હોવું જોઈએ. નહીં તો ઘણી વાર એવું થાય, ભક્તિ ખૂબ કરતા હોય પણ ખબર જ નથી કેન્દ્ર બિંદુ, તો માણસ અટવાય. તો જો આ વિશ્વમાં અલગ અલગ સ્તર પર અલગ અલગ એનર્જી છે, શક્તિ જેને આપણે કહીએ છીએ. આપણે જોઈએ તો આ પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ છે. તો કાલે આપણે એક વાત કરી હતી કે ભાઈ સનાતન ધર્મ જે છે ને એ વૈજ્ઞાનિક ધર્મ છે. જેટલી પણ સાયન્સની થિયરીઓ છે એ તમને વેદોમાં જોવા મળશે એના નામથી. તો ગુરુત્વાકર્ષણની જો વાત આવે તો આ શબ્દ પહેલેથી જ વેદોમાં વિદ્યમાન છે. જ્યારે ગુરુત્વાકર્ષણ બળને આપણે નહોતા જાણતા ત્યારથી પણ. તો પૃથ્વીનું એક ગુરુત્વાકર્ષણ છે, એક ગુરુત્વાકર્ષણ સૂર્યનું છે, જેના કારણે જે સોલાર પ્લેનેટ સિસ્ટમ જે છે એ એના ગુરુત્વાકર્ષણના કારણે કંટ્રોલમાં પરિભ્રમણ કરે છે. તો એક પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ, એક સૂર્યનું. અચ્છા, એનાથી ઉપર જે છે ને એક ગેલેક્સીનું ગુરુત્વાકર્ષણ છે કે જે આવા સૌર મંડળ જે છે એને એની કક્ષામાં ભ્રમણમાં રાખે છે. આવી અનંત ગેલેક્સીઓની ઉપર એક ગુરુત્વાકર્ષણ છે જે આ અનંત ગેલેક્સીઓને એના સ્થાનમાં સ્થિત રાખે છે. અને આ રીતે આ બ્રહ્માંડની એક પછી એક એનર્જીને તમે જોતા જાઓ તો લાસ્ટમાં જે કેન્દ્ર બિંદુ છે એનો આકાર છે શિવલિંગ, એ છે શિવજી. તો એક વિષય તમે સમજો કે શિવ અને પાર્વતી જે છે એટલે પ્રકૃતિ અને પુરુષ, અને તો સાયન્સ પણ માને છે, અને એના દ્વારા જ આ બધું સર્જન થાય છે. એટલે ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસના પ્રારંભમાં કીધું કે શિવ અને પાર્વતી જે છે ને એ જગતના માતા પિતા છે, કારણ કે સર્જન ત્યાંથી થયું છે, પુરુષ અને પ્રકૃતિ. તો એ જે એનર્જીનું સેન્ટર જે છે, એપી સેન્ટર, જે મૂળ કેન્દ્ર છે જ્યાંથી આ બધા બળ, બધી એનર્જી એના કંટ્રોલમાં કાર્ય કરી રહી છે, એ શિવલિંગ છે. અને એ શિવલિંગ એટલે કેન્દ્ર બિંદુ, એનર્જીનું કેન્દ્ર બિંદુ છે. અને એ લિંગ રૂપમાં પ્રકટ છે, એનો આકાર જે છે. અને તમે એ કથાઓ પણ સાંભળી હશે પુરાણોની અંદર કે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ એકવાર શિવલિંગનો પાર પામવા માટે પ્રયાસ કરી રહ્યા હતા, ઉપર નીચે કેટલું છે. તો એનર્જીના વિષયમાં વિજ્ઞાન પણ કહે છે અનંત છે. તો શિવલિંગ જે છે એ મતલબ અનંત એનર્જીનું પ્રતીક છે. આ બધી સાયન્સની ભાષા છે, એટલા માટે હું તમને કહી રહ્યો છું કે ડાયરેક્ટ આપણી શ્રદ્ધા ધર્મમાં થતી નથી. આપણો એવો મૂળ છે કે ભાઈ ધર્મ એટલે અંધશ્રદ્ધા છે, અને એટલે ડાયરેક્ટ આપણે નથી માની શકતા ધર્મને. પણ એક વસ્તુ સમજો કે જ્યારે જ્યારે ધર્મના વિષયમાં મનમાં સંદેહ ઊભો થાય, સંશય થાય, તો ધર્મથી દૂર ભાગવાની જરૂર નથી, પણ એમાં ડીપમાં ઉતરો, ઊંડા ઉતરો, કે જેનાથી એ ધર્મના તત્વને જાણી શકાય, એ સત્વને સમજી શકાય. અને જ્યારે આપણે એને જાણશું, સમજશું, તો એમાં આપણી શ્રદ્ધા થશે. તો આ મૂળ વિષય છે કે એ શિવજીનું પ્રાગટ્ય જે દિવસે થયું છે, પ્રથમ શિવલિંગનું પ્રાગટ્ય જ્યારે થયું છે, એ શિવરાત્રી છે. અને એક વિશેષ વાત પુરાણોની અંદર લખી છે કે આ શિવરાત્રીના દિવસે વિશ્વમાં જેટલા પણ શિવલિંગ છે, આ બધા શિવલિંગની અંદર ભગવાન શિવનો પ્રાગટ્ય થાય છે.
મતલબ શિવ રૂપમાં છે જ, પણ એક સાક્ષાત રૂપમાં શિવજીનું પ્રાગટ્ય થાય છે આ શિવલિંગમાં. અને આ દિવસે શિવરાત્રિનું વ્રત કોઈ કરે, ઉપવાસ કરે અને પંચાક્ષરી મંત્ર જે છે એનો જપ કરે પોતે અથવા બ્રાહ્મણો દ્વારા કરાવે. પંચાક્ષરી મંત્ર છે શિવાય નમઃ અથવા નમઃ શિવાય. ઓમ ન બોલવું જોઈએ. ખાસ કરીને માતાઓ માટે નિષેધ છે ઓમ ઉચ્ચારણ. ઓમ પ્રણવ છે. આની બધી લાંબી વ્યાખ્યાઓ છે, આપણે એમાં નથી જવું. કેમ ન બોલવું જોઈએ, શું એ પછી ચર્ચાનો વિષય છે. પણ મૂળ વાત એ છે જ્યાં અધિકાર નથી. કાલે આપણે સાંભળ્યું અધિકાર એક મહત્તા રાખે છે, ક્વોલિફિકેશન. તો ક્વોલિફાઈડ જે વ્યક્તિઓ છે એના માટે અધિકાર છે ઓમ ઉચ્ચારણ કરવાનો. જેના ઉપનયન થયા હોય એ અધિકારી છે, અને ઉપનયન નથી તો એવું નથી કે જપ નહીં કરી શકે. ઓમ હટાવી દો, નમઃ શિવાય અથવા શિવાય નમઃ, આ મંત્ર ઉચિત છે. અને રાત્રિનું જાગરણ હોય શિવરાત્રિનું, અને બીજા દિવસે સૂર્યોદય થાય એ પૂર્વ, મતલબ તિથિ બદલે એ પૂર્વ એનું પારણ કરવાનું હોય છે. જો વ્રતમાં પારણ એક બહુ મહત્વનો ભાગ ભજવે છે. મોટા ભાગે લોકો વ્રત તો કરે છે, પારણ ખબર નથી. કોઈ પણ વ્રત આપણે કરીએ ને તો એની પૂર્ણાહુતિ પારણમાં થાય. એકાદશી આપણે રહીએ તો એનું પણ પારણ હોય દ્વાદશીમાં, પણ એકાદશી પૂરી થાય પછી પારણ થાય. જ્યારે શિવરાત્રિનું વ્રત એવું છે કે તિથિ ચાલુ હોય ત્યારે જ એનું પારણ કરી લેવું જોઈએ. એટલે સૂર્યોદય પૂર્વ પારણ કરી અને આ વ્રત જે છે એ પરિપૂર્ણ થાય છે. એક સંક્ષિપ્ત વિધિ છે શિવરાત્રિની. એ શાસ્ત્રોમાં વર્ણન છે કે શિવજીનું કેવી રીતે પૂજન કરવું જોઈએ, અભિષેક કરવો જોઈએ. તો આ બધું જે તત્વ છે એને સમજી વિચારી અને આપણે વ્રત પાલન કરવું જોઈએ. અને આનું ફળ એ છે કે આપણા દ્વારા થયેલા જે પાપ છે ભગવાન શિવ કૃપા કરે અને આ બધા પાપને નષ્ટ કરે. આપણી અંદર એક પોઝિટિવ એનર્જી ક્રિએટ કરે છે જે આપણને આધ્યાત્મિક બનવા બાજુ પ્રેરિત કરે છે. તો આ મૂળ વિષય છે શિવરાત્રિ વ્રતનો, કે શિવલિંગનું પ્રાગટ્ય. એટલે તમને કોઈ પૂછે કે ભાઈ શિવરાત્રિ શા માટે કરો છો, કે આજના દિવસે શિવજીનું પ્રાગટ્ય થયું છે લિંગના રૂપમાં. પ્રતિકાત્મક લિંગ છે જેની પૂજા અર્ચના ઉપવાસ આપણને આધ્યાત્મિક જીવન બાજુ પ્રેરણા આપે છે. શિવરાત્રિનું આ મહત્વ છે. અને એટલા માટે આપણે શરણાગતિના ભાવપૂર્વક શિવજીને જ્યારે પ્રણામ કરીએ છીએ ત્યારે બંને હાથ ઉપર કરી આપણે બોલીએ છીએ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. જ્યારે તમે હરે કૃષ્ણ મહામંત્ર બોલો છો ત્યારે પણ હાથ ઉપર કરીએ છીએ. તો ઘણા લોકોની જિજ્ઞાસા હોય છે કે હાથ ઉપર શા માટે કરવામાં આવે. તો પહેલું કારણ સામાન્ય ઈ છે શરણાગતિ. શિવજી પ્રત્યેની શરણાગતિનો ભાવ હોય, ભગવાન કૃષ્ણ પ્રતિ હોય, તો બંને હાથ ઉપર કરીને જ્યારે ભગવાનનું નામ લઈએ તો એ શરણાગતિનું સૂચક છે કે પ્રભુ હું તમને શરણાગત છું. અને આ તમે ફિલ્મોના માધ્યમથી વધારે સારી રીતે સમજી શકો. કોઈ પિક્ચર ગન બતાવે તો શું કરે, હાથ ઉપર, મતલબ સરેન્ડર મુદ્રા છે. તમે હાથ ઉપર કરો છો મતલબ સરેન્ડર થઈ ગયા છો. તો ભગવાન સામે જ્યારે હાથ ઉપર કરીએ મતલબ સરેન્ડર મુદ્રા છે. પણ જો આની પાછળનું એક વિજ્ઞાન પણ છે કે આપણે મનુષ્ય રૂપમાં છીએ અને પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ છે એનો પ્રભાવ આપણા શરીર ઉપર પણ છે. તમે જુઓ કે ગુરુત્વાકર્ષણનો પ્રભાવ પાણી ઉપર હોય, અગ્નિ ઉપર નથી. ધ્યાનથી સમજો, આ તત્વ સમજવા જેવું છે. કોઈ સમતલ ભૂમિ ઉપર રહીતે તમે પાણી નાખો એટલે એ ઢાળ ગોતી લે અને જે બાજુ ઢાળ હોય ને એ બાજુ વહેવા લાગે. ગુરુત્વાકર્ષણનો પ્રભાવ પાણી ઉપર છે.
પણ તમે ઘરે લાઇટરથી ગેસ ચાલુ કરો અથવા ચૂલો સળગાવો, મીણબત્તી સળગાવો, દીવો કરીએ આપણે, તો એની જ્યોત હંમેશા ઉપર હોય છે. આ મીણબત્તી ઊંધી કરી નાખો તો એ ઉપર જ જાય. આવું તમે જોયું છે ને, અગ્નિ ક્યારેય નીચે નથી જતું, એ હંમેશા ઉપરની બાજુ જાય છે. કારણ કે એની ઉપર ગુરુત્વાકર્ષણનો પ્રભાવ નથી, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ. અને એટલા માટે આપણે જ્યારે જોઈએ કે પાણી, તો આપણા શરીરમાં સૌથી વધારે પ્રમાણ પાણીનું છે આપણા બોડીની અંદર. તો હાથ આપણા જ્યારે નીચે હોય તો આપણી અંદર બે ગુરુત્વાકર્ષણનો પ્રભાવ છે. એક ઉપરી મંડળ જે છે એનું ગુરુત્વાકર્ષણ છે, જે પૃથ્વી ઉપર લાગે છે, અને બીજું પૃથ્વીનું આંતરિક ગુરુત્વાકર્ષણ જે છે. એટલે હાથ નીચે હોય ને ત્યારે આપણું એ જે શરીરનું બેલેન્સ છે 50-50% હોય. 50% પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં છે અને 50% ઉપરી મંડળ જે છે એનું ગુરુત્વાકર્ષણ છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ હાથ ઉપર કરે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો પ્રભાવ રહે છે 40% અને ઉપરી ગુરુત્વાકર્ષણનો પ્રભાવ કેટલો થઈ જાય? 60%. અને આનાથી એક સ્પિરિચ્યુઅલ એનર્જી ક્રિએટ થાય છે આપણા બોડીની અંદર. અને જે ભાવ જેને આપણે કહીએ છીએ, જે આપણને શરણાગત થવામાં મદદ કરે છે. તો આ પણ કારણો છે, વૈજ્ઞાનિક કારણ પણ છે, આધ્યાત્મિક કારણ પણ છે. આપણું કર્તવ્ય છે આપણે બંનેને સમજવાનું છે. એટલા માટે કે ક્યારેય એવું અંદરથી ફીલ ન, આપણે ધર્મ જે છે ને એ અંધશ્રદ્ધા છે. જો ધર્મની અંદર હરેક ક્રિયાઓ જે છે, આ હરેક ક્રિયા જે છે એની પાછળ કોઈ સાયન્ટિફિક રીઝન છે, કોઈ વૈજ્ઞાનિક કારણ છે. જો આપણે એ કારણને નથી જાણતા તો આપણે એને અંધશ્રદ્ધાનો સિક્કો મારી દઈએ. એના બદલે એ કારણને જાણવાનો પ્રયાસ કરો. આવું શા માટે છે? આવું શા માટે કરવામાં આવી રહ્યું છે? તો જો મહાશિવરાત્રિનું આ પર્વ આવા અનેક રહસ્યોને આપણી સામે ઉજાગર કરે છે, અને જેનાથી આપણે સમજી શકીએ શિવ તત્વ શું છે. આમ તો શિવ તત્વને સમજવું અઘરું છે, કારણ કે શાસ્ત્રોની અંદર શિવજીના બે સ્વરૂપ છે. તમે ભાગવતની અંદર જોવો તો લખ્યું છે વૈષ્ણવા નામ યથા શંભુ. શિવજી એક મહાન વૈષ્ણવ પણ છે, અને એ જ ભાગવતની અંદર કીધું છે કે સદાશિવ રૂપે એ સાક્ષાત ભગવાન પણ છે. તો શિવજીનું સ્વરૂપ એ ભક્ત પણ છે અને ભગવાન પણ છે. તમે રામચરિત માનસની અંદર જુઓ તો ગોસ્વામી તુલસીદાસજી કહે છે ભગવાનના શબ્દોમાં કે કોઈ શિવજીની નિંદા કરે અને મારી ભક્તિ કરે, આ પણ દ્રોહી છે. અને કોઈ વિષ્ણુની નિંદા કરે અને શિવજીની ભક્તિ કરે, એ પણ દ્રોહી છે. સ્કંદ પુરાણ કહે છે આ બેયનું ફળ શું છે ખબર છે? આ બંનેનું ફળ છે નરક. ક્યાં સુધી? કે આકાશમાં જ્યાં સુધી ચંદ્ર અને તારાઓ રહેશે, સૂર્યની ઉપસ્થિતિ રહેશે, ત્યાં સુધી એ નરકમાં રહેશે. જે શિવ અને વિષ્ણુમાં ભેદ કરે છે. શિવજીની નિંદા કરીને કોઈ કહેતા હોય અમે બહુ મોટા વૈષ્ણવ છીએ, તો એ વાસ્તવમાં મૂર્ખ છે. અને કોઈ વિષ્ણુની નિંદા કરી અને એમ કહેતા હોય કે અમે બહુ મોટા શૈવ છીએ, શિવ ભક્ત, તો એ મૂર્ખ છે. તત્વજ્ઞાનના અભાવના કારણે આવું બધું થાય. કાલે આપણે ભગવાનના અવતારોની ચર્ચા કરી, તો ભગવાનના ઘણા અવતારો છે. હવે આમાંથી કોઈને એક અવતારમાં શ્રદ્ધા હોય તો પછી એવું સમજવા માંડે કે બીજા અવતારો જે છે ને એની કાંઈ વેલ્યુ નથી. નાનો કૃષ્ણની ભક્તિ કરે તો રામની નિંદા કરે, અથવા રામની ભક્તિ કરતા હોય તો કૃષ્ણની નિંદા કરતા હોય. પણ એને ખબર નથી કે તત્વતઃ તો એક જ છે. રામકૃષ્ણ કોઈ અલગ તત્વ નથી, એ
એ કૃષ્ણ જ રામ રૂપમાં પ્રગટ થયા છે. સુતજીનું પ્રમાણ છે. જુઓ, જેટલા અવતારો છે એનું મૂળ તો કૃષ્ણ છે. તો આ કૃષ્ણના જ રૂપ છે, ચાહે રામ હોય, નરસિંહ હોય, વરાહ હોય, વામન હોય, કોઈ પણ અવતાર છે તો કૃષ્ણ જ. કેશવ ધૃત રામ શરીર જય જગદીશ હરે, કેશવ ધૃત કુર્મ શરીર જય જગદીશ હરે. એવી જ રીતે બ્રહ્મ સંહિતા કહે છે, ક્ષીરમ દધી વિકાર યથા વિશેષ યોગાત. જેવી રીતે દૂધમાંથી દહીં બને, એવી રીતે ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ ભગવાન શિવ છે. એ દૂધનું રૂપાંતર થઈ ગયું દહીંના રૂપમાં. બન્યું છે તો દૂધથી, કોઈ અલગ તત્વ નથી. એમ ભગવાન વિષ્ણુ જ શિવના રૂપમાં પ્રગટ છે. એ વિષ્ણુ રૂપ જ છે બીજું. પણ જેવી રીતે દહીંનું પાછું દૂધ ન બને, થોડો ભેદ છે. કેમ? તો હરેક અવતારમાં કાંઈક ને કાંઈક ભેદ હોય, કારણ કે અવતારોનું કોઈ પ્રયોજન હોય છે. તો ભગવાન વિષ્ણુ જ સદાશિવના રૂપમાં પોતાને પ્રગટ કરે છે. સદાશિવ જે છે એ મૂળ રૂપ છે ભગવાનનું. અને એ સદાશિવ આ બ્રહ્માંડની અંદર 11 રૂપમાં પોતાને પ્રગટ કરે છે, જેને એકાદશ રુદ્ર કહેવામાં આવે છે. એમાં શંકર, શંભુ આ બધા રૂપ છે, પણ મૂળ રૂપ સદાશિવ, વિષ્ણુ રૂપ. અને એનું પ્રાગટ્ય જે છે તો કહે છે ને શિવજીના અવતાર નથી, એવું નથી. શિવજી પણ 11 રૂપે પોતાને પ્રગટ કરે છે, એકાદશ રુદ્રના રૂપમાં. અને એકાદશ રુદ્રનું રૂપ જ સ્વયં હનુમાનજી મહારાજ છે, જે ભક્તના રૂપમાં ભગવાન રામની સેવા કરે છે. આ વાત એટલે સમજવી જરૂરી છે કે તત્વ જો સમજમાં આવે તો ઝઘડો ન થાય, લડાઈઓ ન થાય, અને આધ્યાત્મિક પ્લેટફોર્મ ઉપર એકબીજાથી પ્રેમ વધે. પણ તત્વ ખબર ન હોય ને એની લડાઈ વધારે હોય, કારણ કે અધૂરું જ્ઞાન જે છે ને એ વધારે છલકતું હોય. અને હંમેશા એ સાબિત કરવા માટે મથતા હોય કે અમે જ શ્રેષ્ઠ છીએ, અમે જ. જો આપણો ઉદ્દેશ્ય એ નથી કે એ સાબિત કરવું કે નહીં અમારી પરંપરા સર્વશ્રેષ્ઠ છે, અમે જેને માનીએ છીએ એ સર્વશ્રેષ્ઠ છે. નહીં, જે શ્રેષ્ઠ છે એ શાસ્ત્રમાં બધું વિદ્યમાન છે. આપણું કામ છે પ્રચાર. ભગવાનના નામનો, ભગવાનની ભક્તિનો પ્રચાર, શ્રેષ્ઠતા સાબિત કરવું એ આપણું કાર્ય નથી. બીજાનું હોય તો ભલે હોય, આપણું તો નથી જ. કારણ કે સૂર્યને સિદ્ધ ન કરવું પડે કે હું સૂર્ય છું. એ તો આકાશમાં ઉગે, લોકો જોવે, એના ગુણ લક્ષણથી ખબર પડે આ સૂર્ય છે. ચંદ્રને સિદ્ધ ન કરવું પડે હું ચંદ્ર છું. એ આકાશમાં ઉગે, લોકોને ખબર પડે આ ચંદ્ર છે. પણ મૂળ વાત એ છે કે ભગવાન શિવ વિષ્ણુનું જ રૂપ છે, અને એટલા માટે એની નિંદા ક્યારેય ન કરવી જોઈએ. ખાસ કરીને જે પોતાને વૈષ્ણવ માને છે કે અમે વિષ્ણુના ભક્ત છીએ, ભગવાન વિષ્ણુની ભક્તિ કરીએ છીએ, પણ ક્યારેક ક્યારેક અનન્યતાના નામ ઉપર અપરાધ કરતા હોય છે કે નહીં અમારે તો કૃષ્ણ સિવાય બીજું કોઈ ન હાલે. ના, વાંધો નથી, તમે કૃષ્ણના ભક્ત છો એમાં કાંઈ જ વાંધો નથી, પણ એનો અર્થ એવો નથી કે શિવજીની નિંદા કરો. શા માટે? આવું તત્વજ્ઞાન ક્યાં મળે છે શીખવા? એ શિવ કોણ છે? વિષ્ણુ રૂપ છે ને. હવે તમે વિચાર કરો, એ જ શિવજી જ્યારે હનુમાનજી મહારાજના રૂપમાં આવ્યા તો વૈષ્ણવા નામ યથા શંભુ, એક વૈષ્ણવ છે, ભક્ત છે. તો વૈષ્ણવ સમાજમાં તો એ નિયમ પ્રચલિત છે કે વૈષ્ણવ અપરાધ ક્યારેય કરવો જોઈએ. એક વૈષ્ણવ ક્યારેય બીજા વૈષ્ણવની નિંદા કરે નહીં. તો શિવજીના વિષયમાં કોઈ આમ તેમ બોલે છે, એનો મતલબ શું થયો? શિવજીની નિંદા એટલે વૈષ્ણવ અપરાધ છે કે નથી? આ ભાગવત પ્રમાણ છે. એટલા માટે સાવધાન રહેવું જોઈએ. કોણ ભગવાન છે કોણ નથી, નિર્ણય આપણે નથી કરવાનો, શાસ્ત્રમાં થયેલો છે ઓલરેડી. આપણે શાસ્ત્ર વચનને ફોલો કરવાનું છે, શાસ્ત્રને અનુસરવાનું છે. કારણ કે આ આપણું ગાઈડલાઈન છે, આપણી માર્ગદર્શન કરવા વાળી પુસ્તિકાઓ છે શાસ્ત્ર.
અને મનગઢત વાતો ઉપર જ્યાં સુધી શ્રદ્ધા રહેશે ત્યાં સુધી આ બધા